શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। नवविलास गई काले प्रथम विलास की योजा चंद्रावली सखी, निकुंज भवन वृंदावन અને એની સામગ્રી ચંદ્રકલા। આજે દ્વિતીય વિલાસ કિયોશ્યામાં જો એની લલિતા સખી મુખ્ય અને સંકેતવન અને એની મુખ્ય સામગ્રી ખીર। યમુનાજીની કૃપા હોય તો આ નવ વિલાસમાં 9 દિવસ નવી નવી સામગ્રી। આપણે બીજું તો કશું કરી શકતા નથી। છાપાના વસ્ત્ર, એવા આભૂષણ ઠાકોરજીને ધરાવીએ અને આનંદ ઉત્સવ કરીએ। આપણે વ્રજ વિહારમાં વાત કરીએ છીએ, પણ મેં આજે એક સરસ વાત સાંભળી નાની, અહીંયા કીધી કે નહીં મને ખબર નથી। વ્રજમાં 900 વર્ષ પહેલાં વ્યાસદાસજી નામના એક ભગવત રસિકંજન થયા। એ રોજ સવારે 4, 3:30 બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય અને આખા ગિરિરાજની પરિક્રમા કરતાં કરતાં આખો માર્ગ વાળે, બુહારી કરે। બધા કે સવારમાં તો કે ઠાકોરજી ગાયો ચરાવવા ક્યારે આવે કાંઈ નક્કી ન કહેવાય। એ તો વહેલાય પધારે, મોડાય પધારે। દાવજી હોય તો બધે ચારે બાજુ ક્યાંય કાંટા ને કાંકરા ને ક્યાંય કચરો ને ક્યાંય પથ્થરો ને બધું સાફ કરીને એક બાજુ, અને વૈષ્ણવ કરે તો વૈષ્ણવના સુખનો વિચાર। એ પોતે એટલું કામ કરે કે પોતાનું પેટીયું પર ભરાઈ જાય અને બુહારીના પૈસા નીકળી જાય। પછી એ બુહારી ઉપર એને બહુ પ્રેમ કે મારા ઠાકોરજીને જ્યાં ચરણમાં કશું લાગે નહીં, કરે નહીં, એના માટે હું તો ખાલી નિમિત્ત છું, પણ કાંટા ને કાંકરા ને ઝાખરા ને કચરો ને આ બધું વાળે છે કોણ, ભેગું કોણ કરે છે? આ બુહારી। તો બુહારીના ભાગ્યની કેવી સરાહના। પછી સાવ ઘસાઈ જાય ને બુહારી, એટલે એવી જગ્યાએ એને ખાડો ખોદે, એની અંદર એ બુહારીને પધરાવે, ખાડો પૂરી દે, એના ઉપર માળાજી ધરાવે, તિલક કરે, ચોખા, અને જેટલી એની પાસે દ્રવ્ય હોય એ પ્રમાણે બ્રાહ્મણને જમાડે। બધાએ પૂછ્યું કેમ આવું કરો છો? એ કે આપણે બધા સર્વસ્વ સમર્પણ કરીએ છીએ, પણ આ બુહારી તો વગર બોલે સર્વસ્વ સમર્પણ। એ જ્યારથી બંધાણી એના પીછા જેવા એના પેલા એમાં દોરી, એ આ બુહારી ઠાકોરજીનો રસ્તો બુહારવા સિવાય બીજું કાંઈ કામ કરતી નથી। અને જેટલી વાર મને દેખાય કચરો, કાંટા કાંકરા, એટલી વાર હું આખો દિવસ વાળું જ છું।
તો આના ભાગ્યની શું સરાહના કરું? એટલે હું એની પૂરી થાય એટલે એ બુહારીની હું પૂજા કરું, એને દાટી દઉં કે રજમાં ભળી જાય, કારણ કે એણે કાયમ રજ દૂર કરી છે પ્રભુના ચરણમાં ન વાગે એટલે. આવા બધા રસિકજનો, આમાં કોઈ કપોળકલ્પિત વાર્તા નથી, આ બધી ઓથેન્ટિક વાતો છે. તો વ્રજમાં ઓલા આન્યોરમાં આપણે ગયા તો ઓલા માજીએ કેવા સરસ ગાયા, તારી સરદારી નીકાળી દઉં ને, મેરી કોમળ કૈયા બૈયા મત છેડો ને, કેવા ગાતા હતા. હવે એનું ઘર જોયું હોય તમે, આન્યોર ઉતરતા આટલી ખોબા જેવડી રૂમ છે. તો માજીને કોઈકે પૂછ્યું કે તમારે આવું છે ગુજરાતમાં? માજી રોવા માંડ્યા, વ્રજત જ અનત ન જાઓ. આ ગિરિરાજ બાવા, આ યમુનાજી, આ વલ્લભ, આ આટલા વૈષ્ણવ, આ બધું છોડીને મારે તો ક્યારેય મારી આ ઝૂંપડી મૂકીને ક્યાંય જવું નથી. હમણાં 10 વર્ષ 15 વર્ષ પહેલાંનો સાચો પ્રસંગ. કયા ગામનો એક દીકરો એન્જિનિયર થયો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ થયો, આ મને વાત કરી હતી વ્રજવાસીએ. હવે એને દુબઈમાં સરસ નોકરી મળી ગઈ. દુબઈ કે શાહજહાં, એ ટૂંકમાં એ બાજુ બધા એને કોંગ્રેચ્યુલેશન આપવા માંડ્યા. બધા કે આ હા, તને તો તારું ભણો એના પ્રમાણમાં સરસ મળી ગયું, હવે તારા બાપાને આ નહીં કરવી પડે ગોરનો ધંધો આમ તેમ. એના બાપા કે ના, અમારે તો પરાપૂર્વથી જે ચાલે છે મારે તો એ જ કરવું છે. હવે બધાએ વિદાય કરી અને એના લગ્ન થઈ ગયા હતા, પણ હજી હવે આણું નહોતું કર્યું. ત્યાં ગયા. હવે નોકરી એટલે નોકરી, અને એમાંય પાછો યવન દેશ, એટલે ટાઈમ ટુ ટાઈમ જવાનું ને આવવાનું ને. હવે ખાવા પીવાનું એ તો લોકો બહારનું ખાઈ રહે, એટલે ઘરેથી સવારે 6:15 નીકળે અને સાંજે 7:30 8 આવે. એટલે સવારે ચા અને રાતની ભાખરી કે જે કાંઈ પડ્યું એ ખાઈને સાંજે આવે ને નાહી ધોવે ને એનું સંધ્યાવદન કરવાનું ને એનો જે પાઠ કરવાના ને એ બધું કરે ને પછી રસોઈ બનાવે. એમ કરતાં તો 10:30 11 વાગે. હવે એને તો એટલા ગિરિરાજ બાવા યાદ આવે ને, યમુનાજી યાદ આવે ને, એને તો એનું ઘોર યાદ આવે ને, વ્રજ યાદ આવે ને, ઉત્સવ યાદ આવે. 1.5 મહિનો થયો, કામ સરસ કરે, એટલે કંપનીમાં કોઈ ફરિયાદ નહીં, કોઈને કીધા વિના ઈમેલથી રાજીનામું દઈ દીધું. ટિકિટ કઢાવી લીધી અર્જન્ટમાં, પેલો પગાર આવી ગયો હતો, સીધા આવી ગયા દિલ્હી. દિલ્હીથી મથુરા. ઘરના કે શું થયું, તબિયત નથી સારી, નોકરીમાં કાંઈ થયું, કંપનીમાં કાંઈ થયું, તારે કોઈ હાર માથાકૂટ થાય? જે પૂછો યમુનાજીને પૂછો, ગિરિરાજ બાવાને પૂછો, હું મારું વ્રજ છોડીને ક્યાંય નહીં જાઉં. અહીંયા દિલ્હી આગ્રા અપડાઉન કરતાં જે મને નોકરી મળશે એ હું કરીશ, પણ વ્રજ છોડીને નહીં જાઉં. એના બાપા કે તું એના કરતાં ઘરે જ તારા કોમ્પ્યુટરમાં કર ને પોતાનું, અને અમારા વૈષ્ણવ હચવાઈ જાય, તું મારા એકનો છે. એટલે એના સાસરીવાળા એવું કીધું, આટલું ભણીને આ ગોરપદું કરશે. ઓલો છોકરો કે હા, અમે કેવા નસીબદાર કે અમને વૈષ્ણવની સેવા મળે. વૈષ્ણવની સેવામાં બધાયની સેવા આવી જાય. જ્યાં જરૂર પડશે ત્યાં મારા બાપાને મદદ કરાવીશ. અને એણે ઘરે પોતાનો ધંધો ચાલુ કર્યો.
કહેવાનો આશય એ છે, વ્રજવાસીને વ્રજ છોડવું ઓછું ગમે. અહીંયા ઓલો ખબર છે, શ્રીનાથજી મંદિરમાં હાંડો હતો, તો બધા વ્રજવાસી હતા અંદર. એટલે એમાં એક છોકરો હતો 17-18 વર્ષનો હતો. આપણે પ્રસાદ લેવા ગયા, મને લાગે 20-25 વર્ષ છે એ વાતને. એટલે મેં તો તું અહીંયા રહીને ભણ, તારા ખર્ચાની વ્યવસ્થા થઈ જશે. એ કે બાબા को तो 8 दिन भी अच्छा लगता है, मोको तो यहाँ 8 दिन भी अच्छा नहीं, मोको तो मेरू व्रज, मेरे को जो पढ़ना है जो करना है वही करूँगा. ये परदेश हमको मन से ही अच्छा नहीं लगता. तो વ્રજમાં રહેતા હોય ને એને વ્રજ છોડીને ક્યાંય જવું ન ગમે. હવે વાત આપણે વ્રજ વિહારની કરીએ છીએ કે લીલી પરિક્રમામાં કેટલા સ્થળ આવે, એની અંદર આપણે આ વ્રજ વિહાર પુસ્તક એનું વિવરણ કરીએ છીએ. એમાં દ્વારકાધીશનું મંદિર, હવે જો મોઢે જ કહું છું, એ બરાબર બજારમાં છે, અસ્કુંડા બજાર, એનું નામ અસ્કુંડા બજાર. અને 1870માં ગ્વાલિયર રાજ્યના કોષાધ્યક્ષ ગોકુલદાસ પારેખ એટલે લક્ષ્મીચંદજીએ બંધાવ્યું હતું. એની કળા કારીગરી સરસ છે. 1870માં બંધાયું અને એ સ્વરૂપ કોઈ કંડારેલું નથી, કોઈ બનાવેલું નથી, કોઈ ઘડેલું નથી, પ્રાપ્ત થયેલું છે. ત્યાં પાઠશાળાએ ચાલે છે, ત્યાં ભાગવત કથાએ થાય છે અને દરેક ઉત્સવ પુષ્ટિમાર્ગીય રીતે ઉજવાય છે. અને આ દ્વારકાધીશનું મંદિર તૃતીય ગૃહ કાંકરોલી નરેશ શ્રી વાગેશ કુમારજી ઉપર બિરાજે છે. આપણે અત્યારે આંતરગૃહી પરિક્રમાની વાત કરીએ છીએ, બરાબર. હવે તમે આગળ જાઓ તો દાઉજીનું મંદિર એટલે કે મદન મોહનજીનું મંદિર. એમાં 4 સ્વરૂપો બિરાજે છે. આ બંગાળી ઘાટે છે. અહીંયા 4 નિધિ સ્વરૂપો બિરાજે છે અને બાળકો ત્યાં બિરાજે છે મથુરામાં. એમાં પહેલું છે મદન મોહનજીનું, સામનેજી સહિત. આ સ્વરૂપ ગુસાઈજી ગોઘાટે યમુનાજીમાં સ્નાન કરતા હતા. ગોઘાટે કોણ શરણે આવ્યું હતું? વલ્લભના સુરદાસજી. તો આ સ્વરૂપ સામનેજી સહિત ગુસાઈજીને યમુના સ્નાન કરતા ગૌઘાટમાંથી પ્રાપ્ત થયું. એની અંદર કંઠી, ધોતી, ચોટી, કંદોરો આ બધાય ચિહ્ન છે. શેમાં? મદન મોહનજીમાં, યુગલ સ્વરૂપમાં. અને ઋષિકેશજી જે ગુસાઈજીના સેવક હતા, એમના સ્વરૂપમાં એટલી આસક્તિ થઈ કે આ સ્વરૂપ ગુસાઈજીએ એમના માથે પધરાવી દીધો. અને પછી એવું કહેવાય છે કે આ સ્વરૂપ ચોરીમાં પધાર્યું અને ત્યાંથી પાછું ગુસાઈજીને ઘરે આવ્યું. તો જો બંગાળી ઘાટે ગોપાલલાલજી મહારાજશ્રીનું આ મંદિર બંગાળી ઘાટે, આમાં 4 સ્વરૂપ બિરાજે. પહેલું કયું? મદન મોહનજીનું, સામનેજી સહિત. એ ક્યાંથી પ્રાપ્ત થયું? ગૌઘાટ. ગુસાઈજી સ્નાન કરતા હતા ત્યાં. અને એ સ્વરૂપમાં આસક્તિ ઋષિકેશજીને થઈ, ગુસાઈજીના સેવક. એમણે થોડો વખત સેવા કરી, પછી ચોરીમાં પધાર્યો. બીજું દાઉજી. દાઉજીનું તો સ્વરૂપ આપણે કર્યા દર્શન, ખબર છે? એટલું સરસ છે અને કેટલું મોટું સ્વરૂપ છે.
એકવાર અવશ્ય બધાએ અંતર્ગૃહી પરિક્રમા કરવી. ભલે લીલી પરિક્રમા ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ આ મથુરાની અંતર્ગૃહી કરવી. બાકી સુખી તો આપણે કરતા જ હોય છે. આ બધા મંદિરમાં જે નિધિ સ્વરૂપો બિરાજે છે એની બધાની લીલા છે. તો આ જે મદન દાઉજીનું સ્વરૂપ તમારા જેવડું હશે મને લાગે છે, અને શ્યામ સ્વરૂપ છે, ઠાકોરજીના આવેશવાળું, એ ખ્યાલવાળા પુરુષોત્તમલાલ છે. એ અડિંગના તળાવમાંથી એ સ્વરૂપ પ્રાપ્ત થયું. કેવી રીતે? સ્વપ્નમાં આવીને કહ્યું, કાકાજી મને અહીંથી પધરાવી જાઓ. અડિંગના તળાવમાંથી આટલું વિશાળ સ્વરૂપ, તમે એના દર્શન કરાવો ને તમને એમ થાય આપણે મને લાગે આરતીના ઘણી વાર કર્યા છે. તો આ દાઉજીનું સ્વરૂપ બંગાળી ઘાટે આ જે ગોપાલલાલજીનું મંદિર છે મહારાજશ્રીનું એમાં બિરાજે છે. અને ત્રીજું અષ્ટભુજાજી, ત્રિવેણી સ્નાન કરતાં મહાપ્રભુજીને પ્રાપ્ત થયું હતું. ત્રિવેણી સ્નાન કાશીમાં સ્નાન કરતાં અષ્ટભુજાજીનું સ્વરૂપ મહાપ્રભુજીને મળ્યું હતું. એ આ મંદિરમાં બિરાજે છે. અને ચોથું અદ્ભુત રાય છે, જેની વાત તો મેં 2-3 મહિના પહેલાં જ કરી છે કે ગુસાઈજી સંધ્યા વદન કરતા હતા અને એમાં ચંદનમાંથી એ સ્વરૂપ પ્રગટ થયું. અદ્ભુત હતું, એટલે એમનું નામ અદ્ભુત રાય પડ્યું. અને નામ કેમ અદ્ભુત રાય? એમની લીલાઓ અદ્ભુત હતી. હવે બધાને એમ કે ચંદન રજમાંથી થયું છે, હમણાં વેરાઈ જશે, પણ જરાય વેરાયું નહીં. આ સ્વરૂપ ઘણો વખત ખેલનું સ્વરૂપ રહ્યું.